પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 10 કરોડના ખર્ચે મોડેલ લાઇબ્રેરીનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે તે લાઇબ્રેરીના ઉપરના ભાગે ટાઉન હોલ પણ બનાવવામાં આવે તેવી તંત્રને રજૂઆત કરાઈ છે. પોરબંદરના એડવોકેટ રાજેશભાઈ મોહનલાલ લાખાણીએ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરની મધ્યે 10 કરોડ રૂપિયાના ખર્ચના બજેટ સાથે ભવ્ય લાઇબ્રેરી બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. આ સૂચિત જગ્યા પર નગરપાલિકાના સમયગાળા દરમિયાન સ્વિમિંગ પુલ, ટાઉન હોલ બનાવવા વિચારણા થઈ હતી. આ સ્થળ શહેરની મધ્યે ખૂબ જ વિશાળ અને બિનવપરાશી જગ્યા છે. તેમાં અનેકવિધ સુવિધાઓ શક્ય છે. હજુ લાઇબ્રેરી પ્રોજેક્ટ પ્રાથમિક અને પ્રારંભિક તબક્કામાં જ હશે, તેથી તેમાં શક્ય હોય તો ફેરવિચારણા કરી અનુરોધ કર્યો છે. આ જગ્યાનો બહુવિધ ઉપયોગ કરી શકાય તે માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં લાઇબ્રેરી અને ઉપરના ભાગમાં ટાઉન હોલ બનાવવામાં આવે તો એક કાંકરે બે પક્ષી જેવી શહેરને સુવિધા પ્રાપ્ત થશે. જામખંભાળિયા જેવા નાના શહેરમાં નાની નગરપાલિકા પાસે પણ ટાઉન હોલ ઉપલબ્ધ છે, ત્યારે પોરબંદર વિસ્તારની ટાઉન હોલ માટેની માંગણી અને અપેક્ષાઓ ખૂબ જૂની છે. તે તરફ પણ વિચારણા કરી અમલ કરવામાં આવે તેવી અપીલ કરી છે. વધુમાં જણાવ્યું છે કે જ્યારે હજુ આ પ્રોજેક્ટનું પ્લાનિંગ અને મોટાભાગની કાર્યવાહી બાકી જ હોય ત્યારે તેને રિવાઇઝ કરી લાઇબ્રેરી સાથે ટાઉન હોલ એમ બંને રીતે આ જગ્યાનો સદુપયોગ થાય તેવી અત્યારથી જ વિચારણા કરવામાં આવે તો તે મુજબના પ્લાન અને સ્ટ્રક્ચર ડિઝાઇન બની શકે. શહેરની સુખાકારી માટેના પ્રોજેક્ટ માટે પણ લાંબા ગાળાના ઉપયોગ વિચારણામાં લેવામાં આવે તે હિતાવહ છે. સાથોસાથ આ સૂચિત જગ્યા ખૂબ જ વિશાળ ક્ષેત્રફળવાળી હોવાથી CDGRના પ્રાવધાન મુજબ બિલ્ડઅપ એરિયાના પ્રમાણમાં આજુબાજુ જરૂરિયાત મુજબનું પાર્કિંગ અને અન્ય સામાન્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તેવા આયોજન સાથે લાઇબ્રેરી સાથે ટાઉન હોલની વિચારણા ધ્યાને લેવા અપીલ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયા બાદ અનેક પ્રકારના વિકાસ કાર્યો થઈ રહ્યા હોય એવું જોવા જાણવા મળે છે. થોડા સમય પહેલાં આપણી મોઢા કોલેજ અને ગોઢાણીયા કોલેજ આસપાસ જે ખુલ્લી જગ્યા પડેલી છે, જેમાં અગાઉ નગરપાલિકાના સમયમાં અગાઉ સ્વિમિંગ પુલની વાત હતી, પછી ટાઉન હોલ બનાવવાનો પણ દરખાસ્ત અને ઠરાવો થયેલા હતા. આ સરસ મજાના લોકેશનમાં તાજેતરમાં સરકારશ્રીએ એક જાહેરાત કરી છે કે એમાં આપણે વિદ્યાર્થીઓના ઉપયોગ માટે સરસ મજાની લાઇબ્રેરી બનાવીએ, જેનો અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ 10 કરોડ રૂપિયા આકારવામાં આવ્યો છે. આપણા નાના શહેરમાં ખુલ્લી જગ્યાઓ સીમિત રહેલી છે. સરકારી જગ્યાઓનો બહુહેતુક ઉપયોગ થાય એવું એક નાગરિક તરીકે મારું મંતવ્ય છે. સરકાર આ બાબતે વિચારતી જ હોય. આપણા સૂચનોનો અમલ થાય એવો કોઈ હઠાગ્રહ ન હોઈ શકે, પણ એક સૂચન કર્યું છે કે જો આ લાઇબ્રેરીમાં મોટી જગ્યા આપણે વાપરતા હોઈએ તો ખાલી ગ્રાઉન્ડ ફ્લોરની લાઇબ્રેરીને બદલે તેના ઉપરના માળ ઉપર આપણે ટાઉન હોલની પણ સગવડતાઓ કરી લઈએ તો બંને હેતુ સિદ્ધ થઈ જાય, જગ્યાનો મલ્ટિપલ યુઝ થાય અને ફરી ક્યારેક ટાઉન હોલનો પ્રોજેક્ટ કરીએ તો આ જગ્યા શોધવા ન જવી પડે અથવા શહેરની બહાર ના લઈ જવું પડે. આવા એક હેતુ સાથે મેં ગઈકાલે એક આવેદન આપણા માનનીય કલેક્ટરશ્રી, કમિશનર સાહેબ અને આપણા રાજકીય આગેવાનો, ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને મોકલ્યું છે. મને આશા છે કે આ બાબતે પ્રાથમિક તબક્કામાં પ્રોજેક્ટ હોવાથી કંઈક ફેરવિચારણા થશે અને શહેરીજનોને આ બંને યોજનાઓનો વહેલી તકે લાભ મળશે. આ સિવાય જ્યારે શહેરીજનો સૂચનો આપે તે ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં આવે તો શહેરનો સારી રીતે હેતુ સિદ્ધ થઈ શકશે. માત્ર અધિકારીઓને ખ્યાલ નથી હોતો કે આ શહેરની જરૂરિયાત શું છે, જેના માટે નાગરિકો અને સામાજિક સંસ્થાઓના આગેવાનો અથવા આપણા રાજકીય આગેવાનો સાથે વિચાર વિમર્શ થાય તેવી મારી અપેક્ષા છે.